ગરીબોના બેલી ડોક્ટર વીએચ પટેલ પંચમહાભૂતમાં વિલીન, સ્મશાન યાત્રામાં જનશલાભ ઉમટ્યો। ગરીબોના બેલી ડોક્ટર વીએચ પટેલ સાહેબનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થયો। તેમની સ્મશાન યાત્રામાં આજે જનસલાભ ઉમટ્યો હતો। સવારે તેમના નિવાસ સ્થાનેથી નીકળી લોહાણા સ્મશાનમાં પહોંચી હતી, જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો હતો। ત્યાં હાજર રહેલા લોકો ભાવુક બની ગયા હતા। તો હવે સેવાભાવી અધ્યાય સમાપ્ત થઈ ગયો। આજે તેમના મિત્ર અને દર્દી વર્ગ વર્તુળમાં ભારે શોકનું મોજું ફેલાયું છે। ડોક્ટર વીએચ પટેલ સાહેબ પોતાની પૂરી જિંદગી સેવા કાર્યોમાં જ સમર્પિત કરી દીધી હતી। ગઈકાલે તેમના પાર્થિવ દેહને દર્શન માટે મુકાયા હતા, જેમાં પણ લોકોએ તેમના દર્શન કર્યા હતા। ડોક્ટર વીએચ પટેલ સાહેબની ચીર વિદાયથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે। નાના ગરીબ દર્દીઓ માટે તેઓ ભગવાન રૂપ સાબિત થયા હતા। તેઓએ ક્યારે પણ દર્દીઓમાં ભેદભાવ નહોતો રાખ્યો। તેમના માટે દરેક દર્દીઓ એક જ સમાન હતા। ત્યારે અત્યારે દર્દીઓનું લૂંટતા અમુક ડોક્ટરોને વીએચ પટેલ સાહેબમાંથી કંઈક ને કંઈક શીખ લેવી જોઈએ। જ્યારે ડોક્ટર વીએચ પટેલ સાહેબની સ્મશાન યાત્રા નીકળી ત્યારે રસ્તાઓ ઉપર પણ લોકો તેમના દર્શન કરવા માટે મોટી ભીડ જામી હતી। આમ ગરીબોના બેલીનો એક ઉદય સમાપ્ત થઈ ગયો। તેઓ દ્વારા કરાયેલા સેવાકીય કાર્યો હંમેશા લોકોને યાદ રહેશે। આમ સ્મશાન યાત્રામાં ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, બાપાલાલભાઈ જાડેજા સહિતના નેતાઓ હાજર રહી અને શ્રદ્ધાંજલિ આપી હતી અને ડોક્ટર વીએચ પટેલ સાહેબના કાર્યોને યાદ કર્યા હતા। ડોક્ટર અને ડોક્ટરના વ્યવસાય સાથે ધર્મ એનું જો કોઈ સાક્ષાત પાલન કર્યું હોય તો મને લાગે છે કે ડૉક્ટર વીએચ પટેલે કર્યું અને આપણે સૌએ જોયું। એક સેવાના ભેખતાળી તરીકે એમણે જે પણ કાર્યો કર્યા છે એ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાણા છે। એમના જવાથી ભુજને અને કચ્છને બહુ જ મોટી ખોટ પડી છે। ગરીબ દર્દીઓના મસીહા એવા ડૉક્ટર વીએચ પટેલને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમના પરિવાર ઉપર આવી પડેલા આફતમાં પ્રભુએ આફત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। કચ્છ અને ભુજ એનું ગરીબો બેલી કહેતા અને જે નાના માણસો ગરીબ માણસો જે પોતા પાસે ટિકિટના પૈસા ન હોય અને દવા ક્યાંથી લે એ પ્રશ્ન એ લોકોને હતો, પણ ડૉક્ટર વાલજીભાઈ પટેલના દવાખાને ગમે તેમ કરીને પહોંચ્યા હતા। ડૉક્ટર વાલજીભાઈ પટેલ ફ્રી ઓફ કોસ્ટ સેવા કરતા આજે ગરીબો અને આપણે સૌ બધાને દુઃખ લાગે છે કે જેનું કોઈ નહોતું એ વાલજીભાઈ પટેલ હતા। વાલજીભાઈ પટેલ અવસાન થતાં આજે દુઃખની લાગણી આપણે બધા અનુભવી છીએ। ડૉક્ટર પટેલ સાહેબ માટે જેટલું આપણે કહીએ ઓછું છે। અમારા કાગકવીએ એમ કીધું છે કે વિઠ્ઠપ વાળા માનવી જે ગીઠાની જશે ત્યારે કાગળ એની કાં ઘર ઘર મંડાશે। બીજું આપણે સૌ કહીએ છીએ કે તમે કેટલું જીવ્યા એ મહત્વ નથી, પણ કેવું જીવ્યા એ મહત્વ। એ બધું જ આપણે વીએચ પટેલ સાહેબ માટે કહી શકીએ। આવા મહામાનવને ખૂબ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ। એમના કુટુંબીજનો પર આવી પડેલ આફતમાં સામનો કરવા પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે એવી હૃદયભરી પ્રાર્થના। સૌને મારા હૃદયપૂર્વક જય માતાજી। ડૉક્ટર વીએચ પટેલના નિધનમાં અગર જોઈએ તો એને એક રિવોર્ડ એ જ કહેવાય કે નથી કોઈ એકલા હિન્દુ નથી મુસ્લિમ, બધી જ સમાજના લોકો અત્યારે જે લાઇનમાં લાગ્યા છે અને બહાર જે પબ્લિક જે છે એના ઉપરથી જ એક એક દિલમાં એક એક વ્યક્તિના દિલમાં વસેલા વીએચ પટેલ ડૉક્ટર ગુમાવ્યા છે એનો મને પણ દુઃખ છે અને હું એમના ઘરને કુદરતી જે તાકાત આપે એક વડીલ ગુમાવ્યા છે પ્રભુ પાસે પ્રાર્થના। જો આજે ભુજ શહેરે સાક્ષાત ભગવાન કોઈ જોયા નથી, પરંતુ હું એમ કહું છું કે ભગવાનનું જેમાં દર્શન થાય એવા ડૉક્ટર વીએચ પટેલને ગુમાવ્યા છે એનો અમને ખૂબ જ અફસોસ છે। અને ભુજની પ્રજા એમાં એક જ્ઞાતિની તમામ જ્ઞાતિઓમાં સર્વધર્મ જેને કહેવાય એવા મસીહા ગુમાવ્યા છે। એમના ચરણોમાં વંદન અને મારા પરિવાર વચ્ચે શ્રદ્ધાંજલિ આપું છું।